ભરૂચ શહેરની ગોયું ગબરૂની ઇમેજને દૂર કરવા તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભરૂચની સંસ્થા ગ્રીન ભરૂચ ક્લીન ભરૂચ જિલ્લા કલેક્ટરના સહયોગથી રવિવારના રોજ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની છબીને બદલવા માટે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે। દેશભરમાં સ્વચ્છતા અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે, ત્યારે ભરૂચની ગ્રીન ભરૂચ ક્લીન ભરૂચ સંસ્થાએ પણ આજે રવિવારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરના સહયોગથી ભરૂચ શહેરમાં કિલ્લોથોન આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભરૂચની ગ્રીન ભરૂચ ક્લીન ભરૂચ સંસ્થાએ પણ આજે રવિવારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરના સહયોગથી ભરૂચ શહેરમાં ક્લિનોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર જિલ્લાની અનેક ખાનગી સંસ્થાઓ, કંપનીઓ, વેપારીઓ સહિત યુવાઓએ પણ ક્લિનોથોનમાં સહભાગી થઈને સવારથી જ શહેરમાં સફાઈ કામગીરી હાથ ધરી હતી। ઉપરાંત શહેરની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તેમજ અન્ય સરકારી કચેરીઓ તથા પોલીસ દળ દ્વારા પણ સફાઈ ઝુંબેશમાં સહભાગી થઈ ભરૂચની છાપ સુધારવામાં પોતાનું યોગદાન આપ્યું હતું। સમગ્ર દેશભરમાં આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનતાની સાથે જ દેશને સ્વચ્છ કરવાનું ગાંધીજીનું અધૂરું સ્વપ્ન પૂરું કરવા માટે એમણે સમગ્ર દેશભરના નાગરિકોને એક આહ્લેખ કરી છે અને સમગ્ર દેશમાં એક નાના ગામડાના કાર્યકર્તાથી લઈને અભિનેતાથી લઈને નેતા સુધીના બધા લોકો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે। ગ્રીન ભરૂચ પણ જ્યારે ભરૂચને સ્વચ્છ કરવા અને સૌથી ગંદા વિસ્તારમાંથી શરૂઆત કરી છે। મને લાગે છે કે એક સારા ભાવથી સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ ગાંધીજી કહેતા અને એને આધાર બનાવીને આજે જ્યારે ગ્રીન ભરૂચ ક્લીન ભરૂચની દિશામાં અનેક સંસ્થાઓ જોડાઈ રહી છે, અનેક લોકો જોડાઈ રહ્યા છે। અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી પણ ફરજ છે, એ ફરજના ભાગરૂપે આજે આ સંસ્થા સાથે જોડાયા છે। મને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ જે કહે છે એ કરે છે અને પ્રજા માટે પ્રમાણિકપણે કામ કરે છે, ત્યારે આ પ્રમાણિક અપીલને પણ સ્વચ્છતાની અપીલને પ્રજાએ ઝીલી છે અને આવનારા 2-5 વર્ષમાં સમગ્ર વિશ્વભરના લોકોને એમ લાગશે કે હિન્દુસ્તાન સ્વચ્છ થયું છે અને આ ઝુંબેશ હજી પણ આગળ વધે એવી અપેક્ષા। જે લોકો કામ કરે છે એને અભિનંદન। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ ભરૂચ।